એને તમે શ્રવણની વાત કરી હોય તો એને એક સંસ્કાર નાનપણથી ઉતરે કે માતા પિતા વૃદ્ધો તો આપણે એની સેવા કરવી જોઈએ. અને જો તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરમાંથી ઘરડા ઘરમાં મૂક્યા તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 યર્સ. ડુપ્લિકેટ ચાવી રાખજો એ મકાનની, એ રૂમની, તમને 25 વર્ષ પછી કામમાં આવશે જ. કારણ કે તમારા સંતાને જોઈ લીધું કે પપ્પા મમ્મી ઘરડા થાય એટલે આપણી બાલ્કનીથી પેલું ઘરડા ઘર દેખાય છે ને ત્યાંને મૂકી આવવાના હોય, એને સંસ્કાર પડી ગયા. તમે તમારા વૃદ્ધ માતા પિતા કે વૃદ્ધ સાસુ સસરા, બે શબ્દો બોલું છું, યાદ રાખજો. વૃદ્ધ માતા પિતા કે વૃદ્ધ અને અશક્ત સાસુ સસરા, એની સામે થાળી પછાડી એ જ રણકાર 25 વર્ષ પછી સાંભળવો પડશે. કર્મનો સિદ્ધાંત છે. તમે એને જાકારો આપ્યો કે તોછડા વચનની સાથે વાત કરી, એ સંસ્કાર બાળકોએ પિકઅપ કરી લીધા. તમારે એ જ ટ્રીટમેન્ટ માટે તૈયારી રાખવાની થાય જ. ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમે કરેલું ખોટું કામ સંઘારવા માટે એની પાસે કોઈ જગ્યા નથી. એ આવશે જ, પાછું બુમરેંગ થશે જ. તમે સંતાનોને સંસ્કાર આપ્યા હોય. 2007ની સાલમાં અમે BAPS સ્વામિનારાયણ સંસ્થાને અમારે 100 વર્ષ પૂરા થયેલા. અમે શતાબ્દી મહોત્સવ ભવ્યતાથી 5 દિવસનો અમદાવાદમાં ઉજવેલો. એ વખતે યુવા દિનના દિવસે એક યુવકની ગાથા પ્રમુખ સ્વામી મહારાજની સાનિધ્યમાં મુખ્ય મંચ ઉપરથી રજૂઆત થયેલી. એમાં લંડનનો એક યુવાન રૂપેશ પટેલ એનું નામ, એ નાનપણથી અમારા BAPS સ્વામિનારાયણ સંસ્થામાં બાળ મંડળ, યુવા મંડળની પ્રવૃત્તિમાં જોડાયેલો. એની ગાથા, એ લંડનથી બોમ્બે આવ્યો, કન્વેયર બેલ્ટ ઉપર લગેજ લેવા માટે ગયો તો એના જેવી જ બેગ હતી, એને લીધી નહીં, પણ 2-4 ચક્કર ફરી ગયા પછી એક જ બેગ વધી હતી. એટલે એને ખબર પડી ગઈ કે મારા જેવી જ બેગ છે, કોઈ બીજા લઈ ગયા છે. એટલે એને લીધી અને એ પર્સ એ બેગ ખોલી તો એમાં ઘણા બધા કેશ, પાઉન્ડ્સ હતા, ડોલર્સ હતા, એક સોનું થોડું હતું, પણ એમાં પાસપોર્ટ પણ હતો. તો એ પાસપોર્ટ ઉપરથી એને સંપર્ક કર્યો છે, એક અમેરિકા ફોન કર્યો અને એ વ્યક્તિ ત્યાં અંધેરીમાં હોટલમાં રોકાયેલા હતા, એમને જઈને એને બેગ આપી. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે આ જમાનામાં કોઈ આપવા આવે સામેથી ફોન કરીને આટલો ખર્ચો કરીને, એ હું પહેલી વાર જોઉં છું, પણ આ તમને પ્રમુખ સ્વામી મહારાજના સંસ્કાર હોવા જોઈએ, બાકી આ શક્ય નથી. એક બીજા યુવાનની ગાથા એમાં રજૂ થયેલી. એમાં યુવાનને નાનપણથી શોખ હતો કે મારે સિનેમેટોગ્રાફી, ફોટોગ્રાફી અને ડિઝાઇનિંગમાં મારી કારકિર્દી બનાવવી છે. એની માટે ઇંગ્લેન્ડની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટી રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાં એને એડમિશન લેવું હતું. એને એડમિશન મળ્યું, ઓપન ટેસ્ટ એને ક્રેક કરી. 2 દિવસ પછી એની માતાને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. હવે માતા અને એમનો દીકરો 2 જ જણા ઘરમાં રહે, લોઅર મિડલ ક્લાસ ફેમિલી, 2 જ જણા પરિવારમાં, જે કંઈ કારણો હશે એને. અને ફૂલ ટાઈમ નર્સ તો પોસાય નહીં, એમાં લંડનમાં તો પોસાય નહીં એના ખર્ચા, અને લોઅર મિડલ ક્લાસ ફેમિલી તો કેવી રીતે પોસાય. આ યુવાને ત્યાં રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાં મેલ કર્યો કે આઈ ફોરગો માય એડમિશન, મારા પછી કોઈનો વારો આવતો તમે એડમિશન આપી દો. ત્યારે યુનિવર્સિટીએ સામેથી એમની સાથે સંપર્ક કર્યો કે તમારું આટલું સારું સ્કોરિંગ છે, તો કે મારી માતાને પક્ષઘાત એટલે પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો છે, એમની સેવામાં કોઈ નથી, મારે એમની સેવામાં રહેવું પડશે. એ લોકોને બહુ જ આશ્ચર્ય થયું. એણે 2 વર્ષ સુધી પોતાની માતાની સેવા કરી. એમણે રેવેન્સબોર્ન યુનિવર્સિટીમાં લખ્યું કે ફ્રોમ માય અર્લી ચાઇલ્ડહુડ આઈ વોઝ અટેન્ડિંગ BAPS ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ. આઈ હેવ હર્ડ ધ સ્ટોરીઝ ઓફ શ્રવણ ઇન માય લાઈફ. Now is the time for me to become a Shravan for my mother. હવે મારા જીવનમાં એ સમય આવ્યો છે કે મારે મારી માતા માટે મારે શ્રવણ થવું પડશે. ઓનલાઈન ફિઝિયોથેરાપીના કોર્સિસ કર્યા, શીખ્યો, માતાની સેવા કરીને 2 વર્ષ પછી એમની માતાને કંઈક ઘણું 70-80% જરા સારું થયું, હરતા ફરતા થયા. પછી પાછી એને એડમિશન ઈસ્ટ લંડન યુનિવર્સિટીમાં લીધું ને ત્યાંથી પોતાનો મનગમતો કોર્સ પૂરો કર્યો. તો આ સંસ્કાર છે જે આપણે આપણા સંતાનોને અને પરિવારજનોને આપવા જોઈએ. એટલે એક આ પારિવારિક મૂલ્યોની વાત છે.
બીજી વાત છે સંપની. મહંત સ્વામી મહારાજ કાયમ એક વાક્ય બહુ સરસ કહે છે, એ પોતે કહે છે, એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી, સંપીને, જરા જોશથી બોલો, જમવાનું બાકી એક થઈ ગયું. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. ધીસ ઇઝ યોર ટેક અવે હોમ. રોજ મહંત સ્વામી મહારાજને યાદ રાખી અને તમે આ વાક્ય પોતાની જાતને કહેજો કે અમે પરિવારમાં સંપીને સમજીને સાથે રહેશું તો સુખી થશું. હવે આ સંપીને રહેવાની તો વાત છે, સમજીને રહેવાની એટલે શું? એકબીજાના નાના મોટા સ્વભાવ સહન કરવા પડશે. સામેવાળી વ્યક્તિ પૂર્ણ છે, હા કે ના? જોરથી બોલો તો. હવે બીજો જવાબ આપો, તમે પૂર્ણ છો? સિમ્પલ. આપણે પૂર્ણ નથી, પણ સામેવાળી વ્યક્તિ પાસેથી આપણને અનુકૂળ હોય એવા વર્તનની અપેક્ષા હંમેશા ઘરમાં રહે છે. એના પ્રશ્નો છે. પૃથ્વી પર જેટલા કોર્ટ કેસીસ ચાલે છે એમાંથી 70% ફેમિલી ઇશ્યુઝ છે. મોનિટરી નહીં, હા, સોશિયલ ઇશ્યુઝ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત પારિવારિક સંપ અને સંબંધ માટે સરસ કહેતા, ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું, આની ઉપર બધાએ ચાલવું પડશે. ગમે તેટલો બુદ્ધિશાળી હોય, ગમે તેટલો હોશિયાર હોય, ગમે તેટલો અનુભવી હોય, ગમે તેટલો તેજસ્વી વ્યક્તિ હોય, પોતાના કાર્યક્ષેત્રમાં બહુ મોટી સિદ્ધિઓ મેળવી હોય, પણ પરિવારમાં તો ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું રાખવું જ પડશે. આ 4 મુદ્દા સમજવા જ પડશે ને રાખવા જ પડશે જીવનમાં, વર્તનમાં. નહીં તો પરિવાર નહીં ચાલે. ઓફિસમાં તારું બોસિંગ ચાલશે, ઘરમાં તો તારે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું કરવું જ પડશે. હું પ્રશ્ન પૂછું, તમારામાંથી કોઈ આંગળી ઊંચી કરે કે કાયમ મારા ઘરમાં મારું ધાર્યું થાય છે? આંગળી ઊંચી ભૂલથી તો કરો એકાદ વખત. કોઈ નથી કરવાનું, એટલે હું કોન્ફિડન્ટલી જ બોલું છું. મારા ઘરમાં કાયમ મારું જ ધાર્યું થાય છે એવું કોઈ આંગળી ઊંચી ના કરી શકે. કારણ કે દરેકને પોતાનો વિચાર છે, દરેક બુદ્ધિશાળી છે, દરેક વ્યક્તિ ભણેલી છે, દરેકે સમાજને જોયો છે. તો કોમ્પ્રોમાઇઝ સ્ટેજ ઉપર આવવું પડે. પોતાનું મનગમતું ના થાય, સામેવાળાનો કોઈક સ્વભાવ પણ સ્વીકારવો પડે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બહુ જ સરસ વાત કરી હતી. એક પ્રસંગ એવો બન્યો કે લંડનમાં જ્યારે અમે મંદિર કર્યું 1995માં, ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન લંડન, ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન. તો એનું અમારું જે વિશેષાંક હતું અમારા મંથલી મેગેઝિનનું, તો એમાં પ્રમુખ સ્વામી મહારાજે બધાને આદેશ આપેલો કે તમારે પથ્થર પોલિશ કરવા. એમરી સ્ટોનથી પથ્થર પોલિશ થાય ને તો બસ લીસા થાય. એટલે બિફોર, એટલે મંદિર ઉપર ચડે પહેલાં પથ્થર ઘસતા. એટલે બધા યુવાનો, નાના મોટા ભાઈ બધા સેવામાં જોડાય પથ્થર ઘસવાની. તો એમાં આર્ટિકલ આવ્યો, લખેલું કે પથ્થર પોલિશ કરવા. હવે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્યારે વિશેષાંક વંચાતો હતો 1995માં, ત્યારે બોલનાર વ્યક્તિને સ અને શ વચ્ચે ફેર નહોતો. બને ઘણાને એવી મર્યાદા હોય જીભની. એટલે વાંચનાર વ્યક્તિ વારે વારે બોલે કે પથ્થરને પોલિશ કરવા. જો આપણે જેમ હસ્યા ને એમ આજુબાજુ બેઠેલા 2 જણા હસ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે કંઈ બોલ્યા નહીં. પાછો વળી આર્ટિકલ વંચાતો તો 4, 5, 7 લાઈન પછી પાછો એ શબ્દ આવે. એટલે પાછી પેલી વ્યક્તિ બોલ્યા કે પથ્થરને પોલિશ કરવા. એટલે કોઈ બાજુમાં બેઠા તેને કીધું કે પથ્થરને પોલિશ કરવા એમ નહીં, પોલિશ કરવા. બોલો તમે 2 વાર મારી સાથે એમ કહીને પેલા વ્યક્તિને બોલાવડે કે પોલિશ નહીં, પોલિશ, પોલિશ, પોલિશ એવું બોલાવડાવ્યું. પેલા 2-3 વાર રિપીટ પણ કર્યું, પણ પાછું 3-4 લીટી પછી પાછું આ વાત આવી તો પાછા બોલ્યા ઉતાવળ વાંચવા કે પથ્થરને પોલિશ કરવા. ફરી વખત કોઈ હસ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સૈદ્ધાંતિક વાક્ય બોલ્યા, જીવનનો નિચોડ બોલ્યા, પરિવારમાં સુખી થવા માટેનો સિદ્ધાંત બોલ્યા. એક્ઝેક્ટ શબ્દો હું રિપીટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણા પરિવારજનની એકવાર આ મર્યાદા છે આપણે જાણી લીધું કે આની આ મર્યાદા છે,
પછી આપણે એ મર્યાદાને એડજસ્ટ થઈ જવાનું. તમે 5 વાગે ઉઠતા હોય, હું એનું દ્રષ્ટાંત આપું છું, આ સિદ્ધાંતનું દ્રષ્ટાંત આપું છું. તમે 5 વાગે ઉઠતા હોય અને તમારા ધર્મપત્નીને 7 વાગે ઉઠવાની ટેવ હોય, તો બંને સાથે મોર્નિંગ વોકમાં જવું એવો આગ્રહ તમારે રાખવો નહીં. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. આને શું કહેવાય? સંપીને સમજીને સાથે રહ્યા. તમે વહેલા ઉઠીને તમને કે ચા પીને મોર્નિંગ વોક કરવા જવું, પણ હજી ઉઠ્યા નથી તો કોઈ બીજા ચા બનાવનારા હોય તો એની પાસે બનાવડાવી, બીજા ના હોય તો આપણે જાતે બનાવી લેવી, અને જાતે ના આવડતી હોય તો પણ એને ઉઠાડીને બનાવડાવવાનો આગ્રહ રાખવો. જોરથી બોલો તો, જોરથી બોલો તો. બધા સુખી થશો જો આ સિદ્ધાંત સમજશો તો. એવી રીતે વાઇસે વર્ષા પણ છે, આમ પણ છે. એટલે આવી કોઈ કદાચ નાની મોટી કોઈ પરિવારજનની એક આદત છે, હવે એનો એક જીવનનો ઢાળો છે, ખ્યાલ આવ્યો? એક જીવનશૈલી એમની ઘડાઈ ગઈ છે 15-25 વર્ષથી, તો પછી આપણે એને એડજસ્ટમેન્ટ કરી લેવાનું. આ નાની વાત છે, પણ આમાં પારિવારિક સુખ રહેલું છે.